આ બંગલો તારો બકા બકા કે પછી બકા ભલે બકાલું વેચતા હોય આ બંગલો તારો બકા તો કે હા તો કે દસ્તાવેજ બતાય કારણ કે આવડા ન્યાય બૂથ મારી હોય હા આપણે અહીં મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવ્યા બોલો હા તો એના વાઇફ ભેગા આવ્યા કારણ કે ભેંસલીઓ પાદેડું ભેગું આવે એવી દીકરીને જમાઈ આવ્યા હા તો વિદેશ વાળાની તાસીર એવી છે કે આપણે ત્યાં આવે ને અહીંયા તો આપણી બધી આઈટમ ખાય ચેક કરે હા મરચાનું બટકું ફરે પછી ભલે યાગોડ કરીને કાઢી નાખે કારણ કે આ મરચું તો રહેવા દે સોટલી ખીતો કરી દે અને આપણા ગુજરાતીની એવી તાસીર આપણે અહીંયા અમરેલીમાં હોય ને તમે હા તો હાઈ ઘરના છોકરાને રવિવારે કે હાલો પંજાબી જમવા જાય હા અને આખા કુટુંબને હમણાં વેકેશનમાં કુનું મનાલી લઈ જાવ 3-4 લાખ વાપરીને તો ત્યાં જઈને કે કઢી ખીચડી જળશે કીધું તો ઘેરે હતા એના સારું થાય એટલો પલો કપાય આ ગુજરાતીની તાસીર એવી છે કે તમે બપોરે હુઈ ગયા હોય ને તો આવીને જગાડે લે હુઈ ગયો તો કીધું ના રિહર્સલ કરતા હતા કેમ ટૂંટિયા વાળવા કેમ નાકોરા ઢેળવા તાળું મારીને ચાવી કાઢીને 3 વાર તાણે લાગી ગયું કે નહીં હવે કીધું વગર ચાવીના તમે બૂચ માર્યા એ લાગી ગયા આ તો ચાવી વાળું રેવા દે હા ડોનાલ્ડ ટ્રમ્પને એને અહીંયા મોદી સાહેબે વાળુમાં બાજરાના રોટલા ને ભરેલ રીંગણાનું શાક ને આ પાપડ ને શેકેલા મરચા ને કઢી ખીચડી ને એવું ખવડાવ્યું સવારમાં ભાખરી ને દહીં ને વણેલા ગાંઠિયા આવ્યા ને ડોનાલ્ડ ટ્રમ્પ કે વોટ ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ વણેલા ગાંઠિયા ગાંઠિયા ખાતા વાં જઈને ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ટ્રમ્પે કીધું કે કોણ કે ગુજરાતમાં શિક્ષણનો અભાવ છે અરે ગુજરાતમાં તો સવારે ગાંઠિયા ભણેલા આવે છે હવે એ વણેલા હતા બોલો હા મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પનો હાથ અહીં ઊંચો કરીને અહીંથી કાઢ્યા તો વાંથી ઓલાવું કાઢી નાખ્યું હા પછી ટ્વીટ કર્યું હવે વિકાસ વધારે થાય મોદી સાહેબ જેટલા નિર્ણય લે એટલા રાઈતે લે બધા બોલો એને રાઈતે કોઈ રોકે એમ નહીં બીજા નેતાને ઘરના બહાર ન નીકળવા દે એટલે રાઈતે 3 વાગે ક્યાં જવું છે આ નોટબંધી કરી મોદી સાહેબે રાઈતે કાળું નાણું કટવવા હવે કાળું નાણું નીકળ્યું કે નહીં ખબર નથી પણ આપણે ઘેરે બાયું એ કટકીના કાઢ્યા હતા એ નીકળ્યા ફરજિયાત ખાતા ખોલાવવો પડે બોલો હા બેંકમાં એક ભાઈ ગયો ને બેંક મેનેજર કે બોલો કે ખાતું ખોલાવવું કે તમારું નામ કે છગનભાઈ તમારા માતા પિતા તો કે માતા નો પિતા બાપુજી કોક દીક પિતા હવે એ નામ પૂછતા બોલો એ કે બા તો ભગવાનના ઘરના માણા બાકી બાપુજી તો આવડું મોટું કુટુંબ લઈને બેઠા હતા મોટા હોય ને મોટાને પીવું પડે હા કારખાનું કરવા એક ભાઈ 5 કરોડની લોન મૂકી છે બેંકમાં ફાઇલ ગઈ છે એને જોયું તો આ લોકો આની પેલા લોન લીધી ભરી દીધેલી રિટર્ન ભરતા હતા ઓકે લાગ્યું એટલે એને બોલાવ્યા અને ટોકન આપ્યું બેંકવાળાએ કે તમે જાઓ ઓફિસમાં બેંક મેનેજરની ઓફિસમાં તમારી લોન પાસ થઈ ગઈ છે એટલે અંદર ગયો સાહેબ ઊભા થઈ ગયા હાથ મિલાવ્યો બેહાડ્યા સોફા ઉપર કોફી પાય અને પછી ચેક કાઢ્યો ખાનામાંથી 5 કરોડનો કે અમારી બેંક તમને 5 કરોડની લોન આપે છે ત્યાં તો ગળગળો થઈ ગયો અરે સાહેબ આ ઋણ હું આજીવન નહીં ચૂકવી શકું મર્યાદા પુરુષોત્તમ છે હા ભગવાન કૃષ્ણ ને રામ બેયમાં તફાવત એટલો છે હા કે રામ કીએ એમ આપણે ઈ કરે એમ આપણે કરી શકાય કૃષ્ણ કીએ એમ કરાય કૃષ્ણ કરે એમ આપણે ન કરાય કારણ કે એની ફરિયાદો બધી જશોદામાં પાસે જતી હતી અને આપણી ફરિયાદો જાય નંદરાજા પાસે હા સીધી ગાડી આવે હા પોલીસ વાળાએ બોલો રાજીનામું મૂકી દીધું હતું કે ગૃહમંત્રી પાસે કે ભાઈ મારે કાંઈ બઢતી નથી જોતી કાંઈ નહીં મને મારું રાજીનામું પાસ કરવા વિનંતી કોઈ ફોન કરીને પૂછ્યું ભાઈ વાંધો શું છે તો કે મને એક તો એલર્જી અને પીએસઆઈ સાહેબ આવીને રાતે મને રોડે મૂકે છે જે નીકળે એને પીએસઆઈ સાહેબ પૂછે તે દારૂ પીતો છે કે ના કંઈક મોટું હુંકાનું તો આખી રાત મોટું ઊંઘી નીચે શરદી નથી મળતી મારું રાજીનામું સ્વીકારી લીધું
આ ગૃહમંત્રી સુધી ગયું પછી ઓલા લોકોએ નિર્ણય કર્યો કે આ રહેવા દો. પછી કાચની ભૂંગળી મોકલી કે હવે તમને એમ લાગે કે આને કોઈ નશો કર્યો, દારૂ પીતો છે, એને કહેવાનું ફૂંક મારે, નશો કર્યો હોય છે લાલ બત્તી થાય. તે પીએસઆઈ સાહેબ ને પોલીસ ને ઉભા થાય, ટેમ્પા વાળો નીકળ્યો. હા રોઈકો, દારૂ પીતો? અરે ના સાહેબ, પાણી પીવાનો ટાઈમ નથી, એમાં દારૂ ક્યાંથી પીતો હોય, આમાં ફૂંક માય. કેમ કે તે પીતો હોય છે ને તો આમાં લાલ લાઈટ થાય. અરે સાહેબ, મેં કોઈ દી ફૂંક નથી મારી, આમાં કેમ ફૂંક મારવી મને આ ખબર ન પડે. તો પીએસઆઈ સાહેબ કે અરે આમ ફૂંક મારવાની. પીએસઆઈ એ ફૂંક મારી તો લાલ લાઈટ થઈ. તો પીએસઆઈ ભાગી ગયા. ટેમ્પા વાળાએ બીજા ગેરમાં નાખીને જવા દીધું. નીચે સીટ નીચે દેશી કોથળી કાઢીને પીતો જતો. બોલો, આ વાંદડી પાના કહેવાય. હા, એમાં મેન વસ્તુ એ છે, અમારા રાજકોટમાં કારખાના વાળાને એક પાનું નહોતું જડતું ને બોલ નહોતો ખુલતો. એને માણસને ક્યાં બાજુવાળા ડાયાભાઈના કારખાને જા અને એને કે અમારા શેઠે કીધું વાંદરી પાનું આપો. એટલે ઓલો ગયો કે બોલો ભાઈ, તો કે મારા શેઠે કીધું વાંદરી પાનું આપો ને. તો ઓલો ડાયો ભાઈ શું કે ખબર, તે વાંદરી જોઈ અહીંયા? કે ના. તો કે વાંદરી જ નથી, એમાં પાનું ક્યાંથી હોય? હવે આને કોણ સમજાવે? હા, હોટલમાં 3 જણા જમવા ગયા, બોર્ડ મારેલું હતું કે બિલની ચિંતા કરતા નહીં, તમારા દીકરા ભરી જાય, પ્રેમથી જમજો. તો હારી પેટ મગાવ્યું. બોલો. હા, અને જઈમાં ભરપૂર પાણી પીધું ને ત્યાં 880નું બિલ આવ્યું. તો ઓલા કે આમાં તો લખ્યું દીકરા ભરશે. તો કે આ તમારું નથી, તઈ કે તમારા દાદાનું આવ્યું છે. ત્રીજી પેઢીના તળિયા જાટક ન્યા કરી આવેલા. હા, રેવા દો કીધું. અમારા રાજકોટમાં એક જણો હોટલમાં ગયો, વેઇટર કે બોલો કે સમોસા લેતો આવ્યો એક ડીશ. તો લઈ આવ્યો, આમ ટેબલ ઉપર મૂક્યા. કે બીજું બોલો, ચટણી કઈ આપું, આંબલીની ટમેટાની? તો ઓલો કે બેયમાં શું ફેર છે? તો કે અઠવાડિયાનો ફેર છે. તમે કયો એ આપું લે. હવે આને કોણ સમજાવે? હા, હોટલમાં એક દાદા ગયા, પનીર ટીકા મસાલા નાનનો ઓર્ડર આપ્યો હતો. વેઇટર આપીને હાલતો થયો ને પછી યાદ આવ્યું, શોખથી ઘેરે ભૂલી ગયેલા, જળજળી આવી ગયા. હવે શું કરું? સામે એક ભાઈ બેઠેલો ઊભો થઈને આવ્યો કે દાદા મૂંઝવણી શું છે? અરે કે ભાઈ શોખથી ઘેરે પડ્યું રહ્યું ને, આ પનીર ટીકા મસાલા નાનનો ઓર્ડર દેવાઈ ગયો, કે એમાં મૂંઝાવમાં હું આપું. તે થેલીમાંથી એક ડાબલીમાંથી શોખથી કાઢીને આપ્યું. ચડાવો, ન ફિટ થયું, લાવો બીજું આપું. બીજું આપ્યું, ન ફિટ થયું. હાથની જોડી આપીને એ લાગી ગઈ. દાદા રાજી થઈ ગયા, જમી લીધું. પછી હાલતી વખતે પૂછ્યું કે આટલા બધા શોખ છે, તમે શું કામ કરો છો? કે હું સ્મશાનમાં પગી છું. જેને બારવા આવે ને તે શોખઠા લઈ લો, પછી શક્તિ પ્રમાણે શોખઠા દાન કર્યા રાખવું. કે હા, આપણાથી રૂપિયા નો થાય, એમાં કોકના શોખઠા ગોઠવાતા હોય તો આપણને શું વાંચો? આવું દાન કર્યા રાખે. હા, સમજા વિનાનું દાન ન કરાય. મુંબઈમાં લાઇટ વહી ગયેલી ને એક ભાઈ ઉકાળા શરીરે બેઠેલો ફૂટપારી ઉપર. એક ભાઈ ત્યાંથી નીકળે ને તો 20ની નોટ મૂકીને હાલતું થયું. બોલો કે અહીંયા લઈ લે 20 રૂપિયા. અરે પણ કે રાખો, નાસ્તો કરજો. નાસ્તાનો દીકરો થામે કે આ બિલ્ડિંગ રહ્યું મારું છે, આ તો લાઇટ નથી એટલે બહાર બેઠો છું. હાલે 50 તને આપું. કોઈને કહેતો ના, અને 20 દીધા ઠાર મારી નાખી. હા, સમજા વિનાનું દાન ન કરાય. હા, ચોમાહામાં અમે ગયા ગામડે એક જગ્યાએ પ્રોગ્રામમાં, અને 12 મેઘ ખાંગા થયેલા ઉપરવાસ ને ઘોડાપુર આવી ગયું. કે નદીઓમાં આવ્યા દાદાપુરજી, આવ્યા દાદાપુર. એ નદીઓ થઈ ગઈ ગાંડી તૂર, નદીઓમાં આવ્યા દાદાપુરજી. એમાં એક જણો પૂર જોવા ગયો ને, તે પગ સ્લીપ થયો, પડ્યો, માંડ્યો તણાવા. હવે તણા તો માણસ તણખલા પકડે આમ જાવા મારતો જતો હતો. એમાં એક માછલી હાથમાં આવી ગઈ. તો તણાતા કાંઠે ઘા કર્યો તો, તું તો બચી જા, મારું થાવું હોય એમ થાય. હવે કીધું તું તો ગયો, આને લેતો ગયો. હા, ભૂરીઓ આવેલો સુરત, એમાં તાપી નદીમાં નાવા પડ્યો, અને ઉપરવાસ બહુ વરસાદ તે પાટિયા ખોલ્યા ઓલા લોકોએ, અને માંડ્યો તણાવા. ખમાન
ખમણ તે કાંઠે ખમણ વાળાની રેકડી. એને એમ થયું બિચારાને છેલ્લી ઈચ્છા ખમણ ખાવાની છે. 250નું પડીકું વાળીને કર્યો ઘા કે નો સેવ સેવ, એટલે કે મફતમાં સેવ ખમણ ખાવા હાને. નકરા ખમણ ખાઈ લે તો વાંચો હું. હા, પણ ભાગ્યશાળી માણસની હાથની હથેળીમાં હસ્તરેખા નીકળી છે ને એમ 250 નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં નીકળી છે. પિંગળસિંહ મેઘાણા, કવિ પિંગળસિંહ બાપુ